સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોની અંદર આપણે હેલ્પરની જે ભરતી આવવાની છે બરાબર, એનું જે અભ્યાસક્રમ છે શું રહેશે બરાબર, એની વયમર્યાદામાં કેટલી છૂટછાટ આપવામાં આવે છે અને કેટલા મિનિમમ પાસ માર્ક્સ કેટલા લાવવા પડશે બરાબર, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે। તો સૌથી પહેલાં જે પરીક્ષાની પદ્ધતિ છે એ હેલ્પર કક્ષામાં ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં જે શૈક્ષણિક લાયકાતના આધારે આપણે શૈક્ષણિક લાયકાતમાં શું જોઈશે એનો પણ અલગથી વિડીયો અપલોડ કરેલો છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, ત્યાંથી તમે જોઈ શકો છો બરાબર। તો આપણે જોઈ લઈએ તો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો હવે ધોરણ 10ના કક્ષાનું રહેશે, એ 30 ગુણનું પૂછાવાનું રહેશે। ગુજરાતી વ્યાકરણ છે એ ધોરણ 10ની કક્ષાનું રહેશે, એ 5 ગુણનું પૂછાશે। અંગ્રેજી વ્યાકરણ છે ધોરણ 10ની કક્ષાનું રહેશે, એ 5 ગુણનું રહેશે। લાયકાતના વિષય વસ્તુને લગતા પ્રશ્નો એટલે તમારો જે ટ્રેડ છે બરાબર, આ તમારો જે અભ્યાસક્રમ છે બરાબર, એના લગતા છે 50 ગુણના પ્રશ્નો પૂછાશે। કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના જે પ્રશ્નો છે એ 10 ગુણના પૂછવામાં આવશે, એટલે ટોટલ 100 ગુણનું પેપર તમને લેવામાં આવશે। હવે 100 ગુણમાંથી મિનિમમ તમારે લઘુત્તમ 40% ગુણ લાવવાના રહેશે પાસ થવા માટે। 40 જો નીચે હશે તો એને નાપાસ ગણવામાં આવશે। ઘણીવાર એવું બને છે કે ભાઈ મેરિટ બહુ નીચું જતું હોય છે, તો પછી એનો જે ક્રાઇટેરિયા છે અલગથી નક્કી થતો હોય છે। પરીક્ષાનો સમયગાળો છે 2 કલાકનો આપવામાં આવે છે અને 100 ગુણનું ટોટલ પેપર લેવામાં આવે છે। હવે આગળ જોઈ લઈએ આપણે તો પગાર ધોરણ શું રહેશે। ઘણા કોમેન્ટની અંદર એવા પ્રશ્નો આપે છે કે ભાઈ હેલ્પરનું જે પગાર ધોરણ છે એ શું રહેશે, તો 5 વર્ષ માટે ફિક્સ પગાર 9,000 માટે ફિક્સ પગાર તમને આપવામાં આવશે। કરાર 5 વર્ષનો જે ફિક્સ બોન્ડ હોય છે એમાં તમને 9,000 દર માસિક પગાર દેવામાં આવશે। તમારો જે પે મેટ્રિક મુજબનો પે સ્કેલ છે 14,800 થી 47,100નો પે મેટ્રિક લેવલનો IS1નો પે સ્કેલ રહેશે। વય મર્યાદા જોઈ લઈએ તો ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ છૂટછાટ સહિત નીચે જણાવ્યા મુજબ રહેશે। તો આપણે જોઈ લઈએ તો 18 વર્ષથી લઈને બિન અનામતમાં જે ઉમેદવારો છે એ 35 વર્ષ સુધી લેશે। બિન અનામતમાં મહિલા ઉમેદવારો છે એને 40 વર્ષ સુધી ઉંમર ચાલશે। અનામત કેટેગરીમાં જે આવે છે એને પુરુષો માટે 40 વર્ષ, મહિલાઓ માટે 45 વર્ષ। માજી સૈનિક છે બરાબર, એને 45 વર્ષ અને મહિલાઓ માટે પણ 45 વર્ષ। પીએચ કેન્ડિડેટ છે બધા, એને 45 વર્ષ અને મહિલાઓ માટે પણ 45 વર્ષની જોગવાઈ કરવામાં આવેલી છે। તો આ રીતે એનો આખો અભ્યાસક્રમ અને એની વય મર્યાદા હેલ્પરનો રહેલો છે અને જે પે સ્કેલ છે 9,000 સુધી તમને પે કરવામાં આવશે। કદાચ પે સ્કેલની અંદર કંઈ ફેરફાર થાય અને પગાર તમારો વધારવામાં આવે તો પણ વધી શકે છે। હજી એનું ઓફિશિયલી નોટિફિકેશન છે એ આપણને મળ્યું નથી। જ્યારે આવશે ઓફિશિયલી નોટિફિકેશન એના પરથી આપણે અલગથી વિડીયો બનાવીને જણાવીશું કે હેલ્પરનો જે પે સ્કેલ છે, લાયકાત તો ધોરણ 10 પાસ જ રહેવાની છે બરાબર, અને જે ITIનો ટ્રેડ કરેલું હશે તમે એ લાયકાત તમારે એ પ્રમાણે ગણવામાં આવશે। હવે એપ્રેન્ટિસ કરવું ફરજિયાત કે નથી, પરંતુ જો એપ્રેન્ટિસ કરેલું હશે તો તમને એનો જે વેટેજનો ગુણ છે એ તમને વધારે ગણવામાં આવશે। એપ્રેન્ટિસવાળા જે વિદ્યાર્થીઓ છે એને જે અગ્રતામાં લેવામાં આવે છે એની પહેલાં લેવામાં આવશે। તો જે મિત્રો એપ્રેન્ટિસ કરેલું છે અને NCVTનું પ્રમાણપત્ર છે તો એમને અગ્રતા પહેલાં રહેશે। તો જે મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી છે। થેન્ક યુ।